તમને યાદ છે આવો જ એક ગઢ યુદ્ધની હરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેલોસાએ બંધાવ્યો હતો, જેમાં બધી ફેસિલિટી અવેલેબલ હતી. કોઈ પણ ગઢ બાંધવા સમયે આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું. પાણી, અનાજ, બીજી જીવન જરૂરિયાતની વસ્તુનો સારો એવો સ્ટોક કરી રાખતા. કારણ જ્યારે આવું કાંઈ બને તો લાંબા સમય સુધી ફાઇટ આપી શકાય. અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર એવી જ કંઈક હાલત છે ક્રૂડ ઓઇલની. જેની પાસે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે તે નિષ્ફિકર થઈ આ ખેલ જુએ છે, અને જેની પાસે સાવ નથી તેવું પાકિસ્તાન મીડિયમ શિપ કરવા બેઠું છે. અને આપણી હાલત એવી છે કે સ્ટોક છે પણ પૂરતો નથી. બહુ લાંબો સમય ચાલે તેટલો તો નથી જ. ચાઇના પાસે સારો એવો સ્ટોક છે એટલે તો તે સામા થઈ શકે છે. આ પણ સ્ટ્રેટેજીનો એક પાર્ટ છે. અને આપણા ટ્રમ્પ કાકા કેવા ચતુર છે. જેવો કોર્ટનો ડિસિઝન તેમની અગેન્સ્ટ આવ્યો કે તરત જ તેમણે ઈરાન સાથે સોની ગજિયા ચાલુ કરી દીધા, જેથી પબ્લિકને ટેક્સ સિસ્ટમની ભૂલ જ ભૂલી જવાય. કહી પે નિગાહે કહી પર નિશાના. અહીં આવી જ ભૂલ નાજા ખાચરથી થઈ હતી.